સિનોર તાલુકાના સાતલી ગામે આવેલા ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રેરણામૂર્તિ ભારતીય શ્રીજી અને વક્તા તરીકે ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહવાન કરાયું હતું। આ અવસરે સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, એપીએમસી ચેરમેન સચિન પટેલ અને પૂર્વ તાલુકા પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરૂઆતને 100 વર્ષ થયા છે, શતાબ્દી વર્ષ છે। તો શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારતમાં દરેક તાલુકામાં અને શહેરોમાં નગર 1 લાખની જનસંખ્યાનો નગર હોય છે। તો એ નગરોમાં આખા દેશમાં કાર્યક્રમો વિજયાદશમીના થયા છે અને આ વખતે સંઘનું શતાબ્દી વર્ષ છે તો પંચ પરિવર્તન પર થોડું ફોકસ કરવામાં આવ્યું છે કે 5 પરિવર્તન આ સમાજ અને રાષ્ટ્રમાં અત્યારે આવશ્યકતા છે। જે મારા બૌદ્ધિકમાં પણ મેં વાત કરી, એક છે પર્યાવરણ સંરક્ષણ, બીજું છે સ્વભાવનું જાગરણ, ત્રીજું છે નાગરિક કર્તવ્ય કે નાગરિક પોતાના કર્તવ્ય નિભાવે, ચોથું છે સામાજિક સમરસતા, જે ઊંચ નીચનો ભેદ છે એ આ દેશમાંથી દૂર થાય, અને પાંચમું છે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન, કે આપણી જે રાષ્ટ્રની અને સમાજની સૌથી નાની કડી એ કુટુંબ છે એ મજબૂત બને। તો આ 5 પરિવર્તન લઈને આવતા આગામી સમયમાં શતાબ્દી વર્ષમાં પૂરા દેશમાં ઘર ઘર સુધી સંપર્ક થશે અને આ 5 બિંદુઓનું મહત્ત્વ સંઘ આખા દેશમાં પહોંચાડશે। સિનોરથી મેહુલ પટેલ, B1 ન્યૂઝ, વડોદરા।